પંચાયત ઓફિસ છે. હું તમને આખું લોકેશન જરાક બતાવું છું. જો આ તાલુકા પંચાયત ઓફિસ છે અને એની બાજુની અંદરમાં જ જો આ કચેરી છે. હવે જ્યાં બધું જ રેકોર્ડ થશે આની અંદરમાં, તો આપણે અંદર જઈએ છીએ અને કેવી રીતે છીએ એનું આખું આપણે રેકોર્ડ ચેક કરવાના છીએ કે આટલું બધું કેમ આખું લાપરવાહી છે અને કેની લાપરવાહી છે એ પણ જરાક જોવા જેવી વસ્તુ છે. ખેતીવાડી શાખા છે ભાઈ. આ શું પતલા કરે હોય તો સી રીતે કરવાનું. મિત્રો તમે આ જોઈ શકો છો. જો આજે આપણે આવ્યા છે તાલુકા પંચાયતની એક કચેરીમાં આવ્યા છે. શેની કચેરી છે ભાઈ? ક્યાં ગયો? આ કચેરી છે. કોન્ડોમ બધા પીડા છે અહીંયા. જો તો બોટલ બધી પીડી છે. અહીંયા પણ કોન્ડોમ્સ પીડા છે બધા. તો બધા બતાવું છું તમને. જો બધા જ રેકોર્ડ ને બધું એમને પડ્યું છે. જો આડેથોડ બધું પડ્યું છે. કોન્ડોમ્સ બધા પડ્યા છે. જો બતાવું છું તમને શું શું પ્રવૃત્તિ થતી હશે. હવે પણ આ કોન્ડોમ્સ બધા પડ્યા છે. આ એમને ખુલ્લું પડ્યું છે. જો તમને બતાવું આખું તમે જોઈ શકો છો. હા, બધી દવા ને બધી કાગળિયા ને બધી એમને છે બધી. જો બધું આખું એમને છે બધું. હા, જો આ બધું હા, જો બધા એમને બોટલ ને બધું અહીંયા સંડાસ પણ જાય છે. બધા કોમ્પ્યુટર ને બધા એમને ઓલા પેડા છે. ફોનના ઓલા પેડા છે. ચેર બધી એમને પેડી છે. બધું ખુલ્લું પડ્યું છે. કોન્ડોમ બધા પેડા છે. શું બધું ન થતું હોય તમે જોઈ શકો છો. આ પરિસ્થિતિમાં અત્યારે તાલુકા પંચાયતની બાજુની કચેરી જે છે ત્યાં બધી આ વસ્તુ એમને પડી છે. તો બધા કાગળિયા એમને પડ્યા છે. જો અહીંયા પણ રેડ બકેટ બધું પડ્યું છે. કોઈએ કંઈ ધ્યાન આપ્યું જ નથી. શું જો અહીંયા બધું આ બધું છે એમને પેલું છે. જો આપ જોઈ શકો છો બધું જ ખડી ગયું છે. રેકોર્ડ ને બધું કાગળિયા બધા. જો રેકોર્ડ બધું અંદર એમને પડ્યું છે. જો બધું બાજુની અંદરમાં ઓફિસ છે. આપણે અહીંયા જઈને પૂછીએ કે ભાઈ આ કેમ બધું આ ખેતીવાડી શાખા છે આપણે તાલુકા પંચાયતની. શું મિત્રો આ ઓફિસ કેમ આવી રીતે ખુલ્લીને બંધ પડ્યું બધું આવું બધું રેડ બફેડ પડ્યું છે? તમારી શાખા છે ઉપર? તો કેની છે? હે એમની તો ઉપરની શાખા કેની છે?
એમની પડે કેની શાખા કેની છે અહીંયા ઉપર શેની છે રેકર્ડ ની બધું તો તાલુકા પંચાયત તો કોઈ ધ્યાન જ DRT નું એનું રેકર્ડ છે. એટલે એને કઈ આવું ધ્યાન ન રાખવાનું હોય હાવ એમને પડ્યું બધું ખુલ્લું ઓલા બિલ્ડિંગ વાળા ઉપર ગયા ને એનું રેકર્ડ છે. હે તમારું નથી હા ખેતીવાડીનું ના રેકર્ડ આ પેલું ઈ જ. હે. અને હા. બરાબર તો ઉપર શું છે તમને કાંઈ ખ્યાલ નથી હા, ઈ જો બાજુના અંદરમાં રેકર્ડ કેનું છે એ કાંઈ ખબર નથી આજે ખેતીવાડી શાખા બાજુમાં છે તો હું આપને બતાવું તમે જુઓ હવે એમને ખબર પણ નથી કે આ ઉપર કેની શાખા છે તો બાજુની અંદરમાં અહીંયા જો આ તાલુકા પંચાયત છે એ બતાવું છું ICDS નો રેકર્ડ રૂમ છે. હા. ICDS વાળાને સૂચના અપાઈ ગઈ છે. હા. આ શનિ રવિમાં એ લોકો કમ્પ્લીટ કરીને લોક મારી દેશે. પણ બેન ઉપર જોવો તો ખરા કોન્ડોમ્સ મળ્યા છે એ બધી એની હાલત તો તમે જરાક જો બેન મને તો કઈ ધ્યાન ન હોય ને શું છે શું નહીં. હવે ઈ તપાસ કરવાનું મને ખ્યાલ નથી. રેકર્ડ રૂમમાં તપાસ કરજો. અમારો રેકર્ડ રૂમમાં લોક છે એટલે પછી મને જ ખબર નથી કે ઉપર ICDS નો છે. આ તો જ્યારે મને આ વાત કરી ત્યારે મેં તપાસ કરી કે તો ICDS નો છે એટલે ICDS વાળાને બોલાવ્યા હા. અને એને સૂચના આપી દીધી છે 2 દિવસમાં મને કમ્પ્લીટ જોઈને લોક મારી દો, નહીં તો તમારું રેકર્ડ લઈ લો, હું તાલુકા પંચાયતનું લોક મારી દઉં. બરાબર છે થેન્ક યુ